સુરત શહેરમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો જાણે સામાન્ય ઘટના થઈ ગઈ હોય તેવું લાગે છે। ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં વધુ એક ગોઝારી ઘટના સામે આવી હતી, જ્યાં રૂક્ષ્મણીનગરના સરે જાહેર હત્યાની ઘટના સામે આવી હતી। બાલુ અને પાંડુના અડ્ડા નજીક એક વિદ્યાર્થીનું સરે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હોવાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો લિંબાયત પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચી ગયા હતા અને હત્યા બાદ ન્યાયની માંગ કરવા લાગ્યા હતા। જી હા, બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તાર, જેને મિની ભારત કહેવામાં આવે છે, ત્યાં હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। બાલુ અને પાંડુના અડ્ડા નજીક રોહન નામના વિદ્યાર્થીનું સરે જાહેર ગળું કાપીને હત્યા કરી દેવાઈ હતી। સૂત્રોથી મળતી માહિતી મુજબ દીપક નામના યુવકે હત્યાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। જોકે હત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે। વિદ્યાર્થીની સરેજાહેરમાં હત્યાથી મૃતકના પરિવાર સહિત લોકોમાં ભારે રોષ હતો। મોટી સંખ્યામાં લોકોએ લિંબાયત પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, જેમને સમજાવવા માટે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ પહોંચ્યા હતા, પરંતુ લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથો લીધા હતા। ઉલ્લેખનીય છે કે આ દરમિયાન લોકોનો રોષ વધુ ઉગ્ર થતાં લિંબાયત પોલીસે હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી। દરમિયાન એક મહિલાને પુરુષ પોલીસે પકડવાનો પ્રયાસ કરતા લોકોએ કહ્યું કે વિદ્યાર્થીનું ગળું કાપીને સરેજાહેર હત્યા કરાઈ છે। ત્યારે આ મામલે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે અને ઝડપથી ન્યાયની તેઓ માંગ કરી હતી। સાથે જ લોકોએ આરોપ લગાવતા કહ્યું હતું કે સ્કૂલની બાજુમાં જ દારૂના અડ્ડા ધમધમે છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી। सरलाबेन राजेंद्र कोहली। क्या घटना है? किधर की घटना है? ये रामेश्वर रुक्ष्मणी नगर। क्या घटना हुई? रुक्ष्मणी नगर। क्या हुआ है? घटना ऐसी हुई है कि छोटा सा बच्चा था, उसको चाकू मार दिया गया और वो गला काट दिया उसका। और हमें न्याय चाहिए, न्याय के लिए हमको कुछ नहीं चाहिए। जैसे मारने वाले हमको पता नहीं है, अगर पता होता तो हम भी जान पे जान ले लेते, पर हमें वो अभी मिल गया है तो उनकी जान हमको चाहिए। उसने जान ली तो हम भी जान लेना चाहते। जो जगह पे घटना हुई वहाँ पे कुछ अड्डा वड्डा चल रहा था? हाँ, अड्डा चल रहा था, बहुत काफी दिनों से चल रहा है। क्या अड्डा है? वो बालू पांडू सब जन रहते हैं उसमें, वो लोग सब रहते हैं, पर आज कोई नहीं था उधर। आज आपने इसके पहले कंप्लेंट क्यों नहीं की? उसने पहले बहुत कंप्लेन लिखी गई है, पर कुछ होता नहीं है। बहुत बार कंप्लेन की है, पर पैसे दबा देते हैं पुलिस वाले को। पुलिस वाले का मुंह दब हो जाता है, पुलिस वाले का मुंह दब हो जाता है। उनको हफ्ता मिलता है, उसको क्या चाहिए? गली में कितना भी कुछ हो, बलात्कार होए, मर्डर होए, वो लोगों को कुछ पड़ी नहीं है। आज मारने वाले ने मारा है तो हमको भी उसकी जान चाहिए। જો કે રોહનની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। હત્યારો દીપક હાલ પોલીસ પકડથી દૂર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે હાલ આ મામલે પોલીસે તમામ દિશામાં પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। સાંભળીએ ડીસીપી ભગીરથ ગઢવીને। આજરોજ સવારના સમયે લિંબાયતના આરડી ફાટક પાસેના એક વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે જેનું નામ રોહન છે, એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો। પોતે દિલ્હીનો રહેવાસી। રોહન પોતાના મામાને ત્યાં આવ્યો, ત્યાં જગ્યાએ એને પરિચિત છોકરો દીપક પાટીલ એ પોતે પણ ત્યાં આવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ દરમિયાન દીપક પાટીલે ચપ્પુથી એને હત્યા કરી હતી અને ત્યાંથી દીપક ભાગી ગયો હતો। પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા રાઉન્ડ અપ કરેલ છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી એ શરૂ કરી દીધી છે। અત્યારે જે પોલીસ પાસે જે ઇન્ફોર્મેશન મળી છે એમાં બે એંગલ આવી ગયા છે। એક છે કે જે ભોગ બનનાર છે એનું આરોપીના પરિચિત સાથે અફેર હતી અને એની સાથે એક બીજું પણ એંગલ આવે છે કે જેમાં આરોપી પાસેથી ભોગ બનનાર 2-3 વાર પૈસા પણ માંગી ગયો હતો અને પૈસા માંગતો। આ બંને એંગલ ઉપર પોલીસ તપાસ કરી રહી હતી અને જે પણ અમને એમાં મૂળ કારણ મળશે ત્યાં સુધી અમે પહોંચીશું અને મૂળ કારણ આવતા જ અમે એને
એના મુજબ આગળની કાર્યવાહી કરી છે. જે ભોગ બનનાર છે એ 18 વર્ષ અને 11 મહિનાનો છોકરો છે અને એને 12 ધોરણ પાસ કરેલું છે. જે આરોપી છે એ 19 વર્ષ ઉપરનો છોકરો છે અને એને પોતે અત્યારે 1 વર્ષથી અહીંયા રહે છે. મૂળ પોતે મહારાષ્ટ્રનો છે. અહીંયા એ જોબ કરે છે અને જોબ કરવાની સાથે સાથે એક્સટર્નલ પરીક્ષા પણ આપી રહી છે. આવી માહિતી પોલીસને મળી છે. આ તમામ એંગલ ઉપર પોલીસ તપાસ કરી રહી છે. જે પણ ઇન્ફોર્મેશન વેરીફાઈ થશે એ મુજબ આગળની કાર્યવાહી લોકો એકત્રિત થયેલું પોલીસને તેમને દેખાડવા માટે બળ પ્રયોગ કરવામાં આવ્યો આ બનાવને અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે કેટલાક લોકો આવીને રજૂઆત કરતા હતા. રજૂઆત કરતા હતા તેઓ અનુભવથી વધારે પડતી રીતના બોલવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે પોલીસ કર્યા હતા અને સમજાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં 2 એંગલ 3 એંગલ આવે છે. આજે 2-3 એંગલમાં જે પણ સ્પષ્ટ માહિતી મળશે અને જે પણ કન્ફર્મ હશે એના ઉપર અમે કાર્યવાહી કરી. સ્થાનિક લોકોનું જણાવવા પ્રમાણે કે આ અસામાજિક તત્વોનો આતંક પહેલાથી આ બનાવમાં આ લોકોની આવી પણ રજૂઆત હતી, પરંતુ અમે છેલ્લા ઘણા સમયથી આ તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીએ છીએ. વાહન ચેકિંગ પણ રોજનું રોજ વાહન ચેકિંગ પણ થતું હોય છે. આ ઉપરાંત દર 5 થી 7 દિવસમાં એક ફાઇન્ડિંગ કરવામાં આવે છે કે જેમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવે. એટલે કોઈ આ જગ્યામાં કોઈ એવું કોઈ અસામાજિક કૃત્ય થતું હોય અને લોકોને પરેશાની હોય એ કોઈ પણ બાબત હજી સુધી પોલીસના સામે આવી નથી. આમાંથી કોઈ પણ વ્યક્તિએ આવીને રજૂઆત પણ કરી નથી અને કેટલાક લોકો આમાં જે ટોળામાં હતા એમાંથી અમુક લોકો તો આ વિસ્તારના રહેવાસી પણ નથી. તેઓ એક અલગ જ જગ્યાના રહેવાસી છે. તેથી આ બાબતે તમામ પોલીસને એવું લાગી રહ્યું છે કે કોઈને કોઈ આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે લોકોને, અને પોલીસ જે કામગીરી કરે છે એમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી રહી છે. હાલ તો સુરતમાં એક પછી એક હત્યાની ઘટના જાણે મુંબઈ જેવી મેટ્રો સિટી જેમ સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે. ત્યારે સુરત પોલીસે હવે કડકાઈથી કામ લેવાની જરૂર છે, કારણ કે લોકો ખાસ જે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે તેમાંથી પોલીસનો ખોફ દૂર ના થવો જોઈએ. નહીં તો આ પ્રકારે સરે જાહેર હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસે કડકાઈથી કામ લેવું પડશે તો જ સુરત શહેરમાં ક્રાઇમ કંટ્રોલમાં રહેશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.